વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનમાં કાલચક્ર અભિષેક સમારોહમાં સામેલ થયા। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ભૂતાનની 2 દિવસીય મુલાકાતના બીજા દિવસે થિમ્પુના પ્રતિષ્ઠિત ચાંગલીમિંથાંગ સ્ટેડિયમમાં આયોજિત કાલચક્ર અભિષેક સમારોહમાં સહભાગી થયા હતા। આ ભવ્ય સમારોહમાં તેમની સાથે ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને ચોથા રાજા જિગ્મે સિંગે વાંગચુક પણ ઉપસ્થિત રહ્યા હતા, જે ભારત અને ભૂતાન વચ્ચેના ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરે છે। કાલચક્ર અભિષેક એ તિબેટીયન બૌદ્ધ ધર્મનો એક અત્યંત મહત્વપૂર્ણ અને ગહન અનુષ્ઠાન છે, જે 3 દિવસ સુધી ચાલે છે। આ અનુષ્ઠાનનો મુખ્ય ઉદ્દેશ્ય સાધકોને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિશિષ્ટ ધ્યાન સાધના કરવાની શક્તિ અને અધિકાર પ્રદાન કરવાનું છે। કાલચક્ર દિશા સમય બ્રહ્માંડ અને માનવ અનુભવના સુમેળનું પ્રતીક છે। આ પવિત્ર સમારોહનું આયોજન ભૂતાનના મુખ્ય મઠાધિપતિ જે ખેમ્પોની અધ્યક્ષતામાં વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવના ભાગરૂપે કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદીની આ મુલાકાત અને કાલચક્ર સમારોહમાં તેમની ઉપસ્થિતિ બંને દેશો વચ્ચેના પડોશી પ્રથમ નીતિના મુખ્ય આધારસ્તંભ સમાન દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવે છે। આ પ્રસંગે વડાપ્રધાને ભૂતાનના ચોથા રાજાને તેમના 70મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી અને દ્વિપક્ષીય હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। તેમની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેની મિત્રતા અને ભાગીદારી વધુ ગાઢ બની છે।